ગુજરાતમાં સરકારી કામોમાં થતા ભ્રષ્ટાચારનો વધુ એક જીવતો જાગતો પુરાવો સામે આવ્યો છે। સુરતના માંડવી તાલુકાના અરેઠ તડકેશ્વર ગામમાં પાણી પુરવઠા યોજના અંતર્ગત નિર્માણ પામેલ વિશાળ ટાંકી લોકાર્પણ પહેલા જ ધરાશાયી થઈ ગઈ છે। ટાંકીના ટેસ્ટિંગ દરમિયાન સર્જાયેલી આ દુર્ઘટનામાં 3 મજૂરો ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે 9 લાખ લીટર પાણી વહી જતા ગામમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। તડકેશ્વર ગામે 11 લાખ લીટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકીનું કામ તાજેતરમાં જ પૂરું થયું હતું। કામગીરીની મજબૂતી તપાસવા તેમાં 9 લાખ લીટર પાણી ભરવામાં આવ્યું હતું, પરંતુ ભ્રષ્ટાચારના પાયા પર ઊભી થયેલી આ ટાંકી પાણીનો ભાર ન ઝીલી શકી। જોતજોતામાં ટાંકી પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ। ટાંકી જ્યારે તૂટી ત્યારે ત્યાં કામ કરી રહેલ 3 મજૂર તેની ચપેટમાં આવતા ઇજાગ્રસ્ત થયા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે। ટાંકી ધરાશાયી થતાં અંદર રહેલું 9 લાખ લીટર પાણી ધસમસતા પ્રવાહની જેમ નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યું હતું। પૂર જેવો પ્રવાહ જોઈ ગ્રામજનોમાં પણ નાસભાગ મચી ગઈ અને ભારે ફફડાટ ફેલાયો હતો।